છે 1909નો સિક્કો અને છે 10નો સિક્કો. 1926નો છે આ સિક્કો. જો કેટલો નાનો સિક્કો છે આ ગાઈસ. 50નો સિક્કો, 1987નો સિક્કો, 50નો સિક્કો, 16 ઓક્ટોબર ને 1990નો સિક્કો છે આ સિક્કાની ડિઝાઇન જો ખાલી તમે. 10નો સિક્કો, વિચાર કરો આ 10નો સિક્કો છે. સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? અને બધાને ગુડ મોર્નિંગ અને બધા મજામાં જ રહેવાનું અને બધાને જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ, આજનો વિડીયો બહુ ખાસ છે, તમે જરૂર જોજો, કેમ કે આજે મારી પાસે જૂની વસ્તુઓ છે, જો સિક્કા તમને મેં બતાવું. જે સિક્કા મારા મામાએ અમને આપ્યા હતા, તમે રાખજો એમ કરીને, તો તમને મેં બતાવું. જો ગાઈસ, આ છે સિક્કા. આમાં ઘણા જૂના સિક્કાઓ પડ્યા છે. મને આજે મેં તો કીધું ના પડ્યા હતા, મેં વિચાર્યું કે આજે એનો વિડીયો શૂટ કરીએ. તો જો ગાઈસ, આમાં કેટલા બધા સિક્કાઓ છે, ચાલો તમને મેં બતાવું. તો જોઈએ આપણે કેટલા સિક્કાઓ છે આમાં. તો શું ગાઈસ, પહેલાં તો આપણી 2 રૂપિયાની નોટ છે, એ તો તમને ખબર જ છે. આ 2 રૂપિયાની નોટ તો આ ગઈ, જો 2 રૂપિયાની નોટ. અને ત્યાર પછી છે આપણી આ 5 રૂપિયાની નોટ. આ નોટ તો કેવું બંધ થઈ ગઈ ને. આ 5 રૂપિયાની નોટ છે. તો શું ગાઈસ, આ 5 રૂપિયાની નોટ તો ભાઈ કેટલા વર્ષ થઈ ગયા બંધ થઈ ગયા છે કે. ત્યાર પછી આપણી પાસે બીજી આ 5ની નોટ છે. જો ગાઈસ, આ બીજી 5ની નોટ પણ છે. આ બીજી છે. કઈ સાલ નહીં છે આમાં? સાલ નથી લખી લાગે. ના, આમાં નથી લખી. તો ગાઈસ, ત્યાર પછી તમને મેં બતાવું. પહેલાંમાં જૂનો સિક્કો બતાવું. એટલે જૂનામાં જૂનો નથી, એટલે બહુ જૂનો પણ નથી, એનાથી બી જૂના છે, પણ મારી પાસે છે તેમાંથી જૂનામાં જૂનો એક આ છે. આની સાલ છે લગભગ 1926. જો ગાઈસ, આ લખ્યું જ છે 1926નો છે આ સિક્કો. જો કેટલો નાનો સિક્કો છે આ ગાઈસ, જોયું? અને ત્યાર પછી બીજો એક સિક્કો છે, એનાથી નાનો એવી જો છે. આ છે રૂપિયાનો સિક્કો, 1963નો છે આ, 1963. અને બીજો સિક્કો છે એ બી આ રહ્યો, આ છે 1962નો, એ બી રૂપિયાનો સિક્કો છે. તો ગાઈસ, તમે વિચાર કરો, મારા મામા પાસે આટલા જૂના સિક્કા હતા. 1926, 1961, 1962 અને 1900 એક બીજો પણ છે, જો તમને બતાવું. તે છે આ છે, આ બી રૂપિયાનો જ જેવો લાગે છે, પણ આ લગભગ 1964નો છે. આ 1964નો સિક્કો ગાઈસ, વિચાર કરો. આ 4 સિક્કા સૌથી નાના છે સિક્કા. આ 4 સિક્કા બીજા છે બધા મોટા છે. એ કયા સમયના છે તો તમને અત્યારે હું કહું. પહેલાં જોઈએ આપણે સૌથી નાનો. બીજો એક ગાઈસ આ છે, જો સૌથી નાનો છે. આમાં 00 લખ્યું છે, પણ આ થોડોક ડાઘાવાળો થઈ ગયો છે, એટલે ખબર નહીં પડે. રૂપિયાનો જ સિક્કો છે, પણ આ છે 1966નો. વિચાર કરો ગાઈસ, આ છે 1966. અને પછીનો આ સિક્કો જો રૂપિયાનો, આ તો આપણે અત્યારનો જ છે, કેમ કે આપણે અત્યારે લગભગ 1900 ને એની 2000નો જ હશે લગભગ, મારા ખ્યાલથી. તો આ તો 2000નો જ હશે લગભગ. આ છે બીજો એક સિક્કો, જો કેવો ડિઝાઇન જો ખાલી તમે એને ગોળ બી નહીં, એકદમ ચોરસ ડિઝાઇન, ખાલી ડિઝાઇન જ જુઓ નહીં. અને આ છે 0 લખ્યો ઉપર. હવે 0 એટલે શું થતો હશે, મિનિંગ તો નહીં ખબર. પછી બીજો એક સિક્કો છે આ રૂપિયાનો. આ સિક્કો તો 1991નો. તો ગાઈસ, આ બીજો છે 1966નો સિક્કો. એ છે 10 રૂપિયાનો સિક્કો, 10નો સિક્કો. જો ગાઈસ, ભાઈ આપણે અત્યારે 10ની નોટ ચાલુ થઈ. આ 1966માં એની ડિઝાઇન જુઓ, આ સિક્કાની ડિઝાઇન જુઓ ખાલી તમે. 10નો સિક્કો, વિચાર કરો, આ 10નો સિક્કો છે, 1966નો સિક્કો છે. તો આમાં તો ઘણા સિક્કાઓ પડ્યા છે જૂના. જો આ બીજો હશે 10નો સિક્કો. આ બીજો એક છે 10નો સિક્કો, એ 1963નો છે. લે, ખાલી 3 વર્ષ પછી આ સિક્કો બદલાઈ ગયો. વિચાર કરો ગાઈસ, 3 વર્ષ પછી આ સિક્કો, આની એના પછીનો સિક્કો બદલાઈ ગયો ગાઈસ. વિચાર કરો, આ 1963નો છે. તો આ ખાલી આ સિક્કો ખાલી ગાઈસ, વિચાર કરો, 3 વર્ષ પછી આવડો થઈ ગયો
10નો 1966માં આ સિક્કો. ને આ સિક્કોમાં જો આમાં ડિઝાઇનમાં ફરક છે કે એક જ સરખા છે યાર, કેટલો ચેન્જ થઈ ગયો ને. ત્યાર પછીનો સિક્કા છે એક આ જેવો ગાઈસ, આ કેટલી મસ્તીનો છે. આ સિક્કો છે 109નો સિક્કો અને છે 10નો સિક્કો. એકદમ હાવ હલકો ગાઈસ, બહુ હલકો. આ વજનમાં બી એટલો હલકો લાગે, બધાથી કરતાં હલકો છે આ લાગે. જો ડિઝાઇન જો કેવી મસ્તીની ગોળ ગોળ છે. તો બીજો સિક્કા છે, બીજા તો હવે અત્યારના સિક્કો છે. એક આ છે, હવે આ તો ખબર નહીં કે 2 રૂપિયાનો સિક્કો છે. આ સિક્કો 1970નો છે. તો આ 1970નો સિક્કો છે. ત્યાર પછીના સિક્કા તો આપણા અત્યારના છે 2000. આ લગભગ 10નો સિક્કો આપણા અત્યારનો હશે. આ 2010નો સિક્કો છે આપણો. આ 2010નો છે. ત્યાર પછી આ 50 રૂપિયા. ઓહો, આ જો ગાઈસ 50નો સિક્કો, 1987નો સિક્કો, 50નો સિક્કો. વાવ, ખાલી ડિઝાઇન જો તમે એની. આવડો અત્યારે 50ની, અત્યારે ગાઈસ ખાલી 50ની નોટ ચાલે ને અહીંયા જો 1987માં 50નો સિક્કો ચાલતો. સિક્કો તમે ખાલી સિક્કો જુઓ, આ સિક્કો ચાલતો, વિચાર કરો. આની ડિઝાઇન જો, આ 1987નો સિક્કો છે. ત્યાર પછી તો આ બધા અત્યારના જ છે, મામાએ અમને દીધા હતા. આ બી આ છે આપણા માતાજીનો બી ફોટો છે આમાં, અંબામાનો. આ લગભગ 1900 ને નહીં, આમાં નથી લખ્યું. આ 2010નો જ લગભગ હશે, 10નો સિક્કો છે આ. ત્યાર પછીનો આ સિક્કો પણ 10નો જ છે. અને હવે તો ગાઈસ એટલા જ છે, 10ના ને એવા જ છે, વધારે નથી. લગભગ આ હશે જૂનામાં. તો ગાઈસ આ બીજો સિક્કો જુઓ, 50 રૂપિયાનો. આ બીજો સિક્કો મળ્યો 50 રૂપિયાનો. તો ગાઈસ આટલા સિક્કા હતા જો જૂનામાં જૂના સિક્કા હતા. 1926નો, 1961, 62, પછી 1963 10નો સિક્કો. તો ગાઈસ આટલા સિક્કાઓ છે જૂના. અને અત્યારનો સિક્કો આપણા હાલમાં હાલતા એ તે 2022નો સિક્કો, 20 રૂપિયાનો સિક્કો છે. એ તો અત્યારે હાલતા જ છે. તો આટલા સિક્કાઓ હતા મારી પાસે. અને તમે વિચાર કરો કે આટલા જૂના સિક્કાઓ હજુ બી અમે સાચવ્યા છે. મામાએ પણ સાચવ્યા હતા, તેમણે અમને આપ્યા, અમે રાખ્યા છે આ સાચવવા. તો આ સિક્કો છે જ અત્યારના 2022નો. અને ત્યાર પછી તો ગાઈસ તમે જોયા જ હશે કે મેં તમને બધા બતાવ્યા સિક્કા 1924થી. અને અમુક સિક્કાઓ તો ઘણા હતા સિક્કાઓ, પણ એમાં મને જો સાલમાં ખબર નથી પડી, કેમ કે ઘણા સિક્કાઓ છે જૂના. રૂપિયાનો સિક્કો છે જો, આ સિક્કો લગભગ તો કેટલાનો, અમુકમાં સાલું લઈ, આ 1990નો છે. તે 16 ઓક્ટોબર 1990, આમાં જો 16 ઓક્ટોબર ને 1990નો સિક્કો છે આ. તો આ સિક્કાઓ છે ઘણા આપણી પાસે. પછી આ સિક્કો બી છે 5નો ને બધા. આ બધા અત્યારના સિક્કાઓ છે. બીજા તમને ખાલી જૂના મારી પાસે સિક્કાઓ હતા તે લગભગ 10 જેટલા સિક્કાઓ છે, લગભગ 10 જેટલા જ છે તે જૂના સિક્કાઓ છે. બીજા તો અત્યારના સિક્કાઓ છે. ખાલીમાં ડિઝાઇન, પેટર્ન ને બધી ફરક છે. જો તો આમાં ડિઝાઇન જો, આ ડિઝાઇન જો, આ છે આપણો 10નો સિક્કો. આ 1968નો છે, વિચાર કરો. જો આ સિક્કો જો તમે, આની ડિઝાઇન અલગ છે. પછી આ ડિઝાઇન જો, આ ડિઝાઇનનો સિક્કો જો. આ હાઉસ એકદમ હલકો હલકો છે. આ બી આ છે 1909નો. આ 1909નો સિક્કો ને આ 1968નો સિક્કો, વિચાર કરો. તેવો જ સિક્કો બીજો બી છે ગોળ એવો ડિઝાઇનવાળો, કઈ ગયો જો આ રહ્યો. ને આ સિક્કો ગાઈસ આ વજનમાં છે હે પાછો. આ છે 1966નો ને આ સિક્કો એ જ છે, પણ એ કે 1909નો. આ હલકો સિક્કો ને આ વજનવાળો સિક્કો. તમે એટલું જ ફરક છે, પણ બાકી સિક્કા એક જ છે. પેટર્ન, કલર, પેટર્નમાં અને ડિઝાઇનમાં અલગ છે. તો સિક્કાઓ છે, આ સિક્કા છે આપણી પાસે. તો તમને જોઈ લીધા સિક્કામાં તમને બતાવ્યા. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને આપણા વિડીયોને સબસ્ક્રાઈબ કરીને જાજો. ઓકે ગાઈસ, તો બધાને બાય બાય.